بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العابدون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ألف لام ميم. أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون ولقد فتنا الذين من قبلهم فليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين. صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. एक और बाआवाज़ बुलंद हैदरी सलवात आप लोगों की पास से विनंती करूँ છું. اللهم صل على محمد وآل محمد. محترم السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. દુનિયા અને દુનિયાદારી દીન ઇસ્લામના અંદરમાં એક મોટી અહેમિયત અને એક મોટી મહત્વતા ધરાવે છે. હકીકતમાં જ્યારે પણ આપણે આ દુનિયા તરફ આપણે નજર કરીએ અને ખાસ કરીને આપણે જ્યારે ઇસ્લામી દુનિયાની તરફ નજર કરીએ, બલકે એનાથી ઉપરાંત જ્યારે આપણે શિયાયાને હૈદરે કરારના સમાજ તરફ આપણે નજર કરીએ તો આપણને વારંવાર એ કાનોના અંદરમાં એ આવાજ ટકરાય છે. વારંવાર આપણને એ આવાજ અને એ વાત આપણને સાંભળવા મળે છે કે જેના અંદરમાં કહેવામાં આવે છે કે ભાઈ દુનિયા બહુ ખરાબ વસ્તુ છે, દુનિયાથી દૂર રહેવું જોઈએ, કારણ કે દુનિયા બહુ ખરાબ વસ્તુ છે અને દુનિયાના અંદરમાં અગર તમે પડી ગયા, અગર દુનિયાના અંદરમાં તમે કામયાબ થયા, અગર દુનિયાના અંદરમાં ખુદાવંદે કરીને તમને પૈસો આપ્યો, તમને માલ આપ્યો, તમને દોલત આપ્યો, એનો અર્થ એમ થયો કે આખિરતના અંદરમાં તમે જહન્નમના અંદરમાં હશો. આ વાતને આપણને આજની રાતની સાથે મળીને આ ટૂંક સમયના અંદરમાં આપણને એનાલિઝ કરવું છે અને આપણને જાણવું છે કે ઇસ્લામ આ દુનિયાના બારામાં અને આ દુનિયાદારીના અંદરમાં શું બયાન કરે છે અને શું કહે છે. કારણ કે જ્યારે આપણે આ દુનિયાના અંદર આપણે તપાસ કરીએ અને આપણે જોવા જઈએ તો જેવી રીતે આપણે હમણાં બયાન કર્યું કે આ દુનિયા જે છે એટલું પેજોરાટિવમાં એમને પ્રેઝન્ટ કરવામાં આવે છે અને સમાજના અંદરમાં એમ સાંભળવામાં આવે છે કે આ દુનિયા જે છે બહુ ખરાબ વસ્તુ છે અને આ દુનિયાના અંદરમાં આપણને ન જવું જોઈએ. એના ઘણા બધા કોન્સિક્વન્સ હોય છે, એના ઘણા બધા નતીજા આપણને જોવા મળે છે. આ તમામ નતીજાઓમાંનો એક નતીજો એ છે કે જે આપણે આ અત્યારે ઉગતી નસલ છે, આ જે અત્યારે આપણી યંગ જેનરેશન છે કે જે આપણી સામે અત્યારે ઉગી રહી છે, જ્યારે એ લોકોના સામે જ્યારે આ વાતને પ્રચાર કરવામાં આવે છે, જ્યારે આ વાતને પ્રેઝન્ટ કરવામાં આવે છે કે ભાઈ આ દુનિયા બહુ ખરાબ વસ્તુ છે, કે આ દુનિયા જરાય સારી વસ્તુ નથી, તો ત્યાં જે છે આ જવાનો લોકો અને એનાથી ઉપરાંત આ પૂરી દુનિયાના અંદરમાં લોકો એમ કહેવા ચાહે છે, બલકે લોકોના ઝહેનમાં એ વાત આવે છે કે ભાઈ ઇસ્લામ અને દુનિયા કોમ્પેટિબલ જ નથી. દુનિયા અને ઇસ્લામ જે છે એમ લોકોની સાથે આ બંનેના વચમાં મેળ થતો જ નથી. શા માટે? કારણ કે ઇસ્લામ હંમેશા કહે છે દુનિયા ખરાબ છે, જ્યારે કે અમે આ દુનિયાના અંદરમાં રહીએ છીએ, અમે આ દુનિયાના અંદરમાં જિંદગી બસર કરે છે. અને આનું પેસિમિઝમનો એક બીજો નતીજો એ છે
કે સમાજના અંદરમાં જ્યારે પણ કોઈ આ દુનિયાના અંદરમાં ફરીબૂડ થાય છે, જ્યારે આ દુનિયાના અંદરમાં કોઈ પણ કામયાબ થાય છે, તો આપણે એમ કહેવા બેસે છે, બલકે હું પોતે એમ કહેવા લાગુ છું કે ભાઈ આ તું જો કેટલો દુનિયાના અંદરમાં પડી ગયો છે, એનો મતલબ એ છે કે આ માણસ, આ ઇન્સાન ધર્મી નથી. આ ઇન્સાન એમની જિંદગીના અંદરમાં બહુ કામયાબ થયો, ખુદાએ એટલો પૈસો એમને નસીબ કર્યો, ખુદાએ એમને એટલા નાણાં નસીબ કર્યા, એનો અર્થ એમ થયું કે એમને જે છે દુનિયાના અંદરમાં પોતે કામયાબ તો થયો, પણ આખિરતના અંદરમાં ખુદા એમને જહન્નમમાં રાખશે. શા માટે? કારણ કે એમની પાસે બહુ સારું ઘર છે, એમની પાસે બહુ સારી ગાડી છે, એમનું બહુ સારું વિલા છે, એમનું જે છે આટલા બધા સારા સારા મહેલ છે, એમને આટલો પૈસો ઉપર પૈસો છે. આ માણસ જહન્નમી જ લાગે છે. અને આ વાતને ક્યારેક ક્યારેક એપ્રિય કરવા માટે, આ વાતને ક્યારેક ક્યારેક એમના ઉપર સુલીનીય કરવા માટે લોકો જે છે કુરાન મજીદ અને રિવાયાતને લઈને આગળ વધે છે. કહે છે કે ખુદાવંદ કરીમ ખુદ કુરાન મજીદના અંદરમાં કહે છે, ફરમાવે છે કે આ દુનિયા જે છે બીજું કાંઈ નથી, ફક્ત લહવન વ લઅબ છે. આ દુનિયા જે છે બીજું કાંઈ નથી, ફક્ત રમત છે અને ફક્ત ફિટિલિટી છે. એક બીજી જગ્યાએ આપણા માસુમીનના રિવાયતને લઈને આગળ વધે છે અને કહે છે કે જો માસુમીન પોતે બયાન કરે છે કે આ દુનિયા જે છે એક એવું સેહપાન સમાન છે. Ce monde est tel un serpent. આ દુનિયા જે છે એક એવો સર્પ સમાન છે કે જે આમ અડવામાં બહુ લીસ લાગે, આ અડવામાં બહુ ધૂળ લાગે, પણ એમના અંદરમાં એક એવો ઝહેર છુપાયેલો છે કે અગર તમને કરડી બેઠે તો તમે ત્યાં સુપ્લાસ મરી જાઓ. બીજી જગ્યાએ કહેશે, એ જ માસુમીન બયાન કરે છે કે ભાઈ ખુદ માસુમીન બયાન કરે છે કે આ દુનિયાના અંદરમાં તને જીવવાનું છે, પણ એવું ના બને કે દુનિયા જે છે તારા અંદર જીવી લે. એનાથી ઉપરાંત એ તો કાંઈ નથી, એનાથી આગળ વધી આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ મૌલા અલીના એક એક અકવાલને લઈને આગળ વધીને લોકો કહેતા હોય છે. ક્યારેક ક્યારેક આપણે ઝહેનના અંદર લઈ આવતું હોય છે કે મૌલા અલી ખુદ નહજુલ બલાગાના અંદરમાં કહે છે કે આ દુનિયા બહુ ખરાબ વસ્તુ છે. આપણે જે પોતે નેગેટિવ છે દુનિયાનું એ આપણે લઈ લઈએ છીએ, પણ જે પોતે પોઝિટિવ છે દુનિયાનું એ આપણે ક્યારેક ક્યારેક મૂકી દઈએ છીએ. કારણ કે મૌલા અલી એ જ નહજુલ બલાગાના અંદરમાં સેમૂન 33 ના અંદરમાં દુનિયાની બહુ સારી વાત કરે છે. મૌલા અલી બયાન કરે છે કે એ લોકો, તમે શા માટે આ ઇન્સાનને બ્લેમે કરો છો? તમે શા માટે આ ઇન્સાનને તમે મલામત કરો છો? શા માટે તમે આ ઇન્સાનને તમે ગોખોશી કરો છો કે પોતે જે છે દુનિયાથી મોહબ્બત કરે છે? દુનિયા જે છે આ ઇન્સાનનું એક માં સમાન છે. દુનિયા જે છે આ ઇન્સાન માટે એક માં જેવી છે. તમે એક બચ્ચાને કહી શકો કે તું તારા માંથી તું દૂર રહે? આ મૌલા અલીના અલ્ફાઝ છે. અને આખિરમાં જ્યારે આપણા આ જ પહેલા ઇમામની જ્યારે આપણે વસિયત ઉપર આપણે પડીએ તો મૌલા અલીની જે વસિયત એમના બંને દીકરા ઇમામ હસન અલ મુજતબા અને હુસૈન શહીદ બી કરબલા સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિમા જ્યારે આ મૌલા અલી અને આ નહજુલ બલાગાના અંદરમાં મોજૂદ છે, એ એન્શિયન વેર્શનના અંદરમાં પણ છે, નોવેલ વેર્શનના અંદરમાં પણ છે. ત્યાં મૌલા અલી બયાન કરે છે, કહે છે કે એ મારા દીકરા હસન અને હુસૈન, આ દુનિયાથી પહેલા તો કહે છે ઇત્તકુલ્લાહ, ખુદાથી તમે ડરજો, ખુદાનો તકવા ઇખ્તિયાર તમે કરજો. અને ત્યારબાદ મૌલા અલી બયાન કરે છે કે એ મારા બચ્ચાઓ યાદ રાખજો, આ દુનિયાથી જે છે ભલે પોતે તમને શોભીતી દેખાય, ભલે આ દુનિયા પોતાને શણગારીને તમારી પાસે આવે, પણ દુનિયા પછવાડે તમે ન દોડજો. તો એક બાજુ પણ એ મારા બચ્ચાઓ, એ મારા દીકરાઓ, જ્યારે પણ આ દુનિયાના અંદરમાં રહીને કોઈ પણ એવી વસ્તુ તમારા હાથથી છૂટી જાય, કોઈ પણ વસ્તુ તમારા હાથથી ચાલી જાય, તો એ વસ્તુ ઉપર તમે જે છે ગમગીન ન થાજો. તમારા આખિરતની તમે તૈયારી કરજો અને આ જ દુનિયાના અંદરમાં જે છે તમે આ દુનિયાને ઉપયોગમાં લઈ અને તમારી આખિરતને તૈયાર કરજો.
એટલા માટે આજની રાતના આપણને સાથે મળીને આ ટૂંક સમયના અંદરમાં આપણને આ દુનિયાનું કોન્સેપ્ટ, દુનિયાદારીનું કોન્સેપ્ટ અને આ attachement અને détachement de la દુનિયાથી આપણને જે છે આજની મજલિસના અંદરમાં આપણને બયાન કરવું છે અને આપણને જોવું છે કે આ જે કોન્સેપ્ટ છે, આ જે ઈડે છે કે દુનિયા બહુ ખરાબ વસ્તુ છે, એ ક્યાંથી શરૂ થઈ છે. પહેલું. બીજું એ કે ઇસ્લામ જે છે આ દુનિયાના બારામાં શું બયાન કરે છે, ઇસ્લામનું પોઈન્ટ ઓફ વ્યૂ આ દુનિયાના બારામાં શું છે. ત્રીજું એ કે અહલુલ બૈત આ દુનિયાના અંદરમાં કેમ જિંદગી બસર કરતા હતા. અને ચોથું અને છેલ્લું એ કે આ દુનિયાના અંદરમાં હું કેવી રીતે એ જિંદગી બસર કરું જેથી કરીને આ દુનિયાના અંદરમાં હું ભલે આ દુનિયાથી ચાલ્યો જાઉં પણ મારી માર્ક અને મારું નામ આ દુનિયાના અંદરમાં રહી જાય. જ્યારે આપણે ઇસ્લામ તરફ આપણે નજર કરીએ છીએ અને આ પૂરી દુનિયા તરફ આપણે નજર કરીએ છીએ તો આપણને જોવા મળે છે કે આ દુનિયાદારીનો કોન્સેપ્ટ જે છે, આ દુનિયા બહુ ખરાબ વસ્તુ છે, એ ઈદે જે છે ઇસ્લામથી શરૂ નથી થઈ, ઇસ્લામના પહેલાથી શરૂ થઈ છે. ઇસ્લામથી પહેલા જે છે એક એવું école de pensée હતું, એક એવું કુરાન હતું અને એક એવું ધર્મ હતું કે જે કહેતો હતું કે ભાઈ આ દુનિયા જે છે બહુ ખરાબ વસ્તુ છે અને આ દુનિયાથી જે છે આપણને દૂર રહેવું જોઈએ. અને આ એ લોકો છે કે જે લોકો એમ કોન્સિડરે થાય છે કે જે આ પૂરી દુનિયાના અંદરમાં ઘણા બધા મઝહબ અને ઘણા બધા ધર્મ છે, આ ધર્મનું જે સૌથી એક્સ્ટ્રીમિસ્ટ કોતે છે ને, જે કુરાન એક્સ્ટ્રીમિસ્ટ છે ને, એ લોકો આ વાતને બયાન કરતા હતા કે ભાઈ આ દુનિયા બહુ ખરાબ વસ્તુ છે. શા માટે? કારણ કે અગર તમે આ દુનિયાના અંદરમાં પડી ગયા, અગર આ દુનિયાના અંદરમાં તમે ડૂબી ગયા તો સૌથી પહેલું એ કે તમે પૈસા વગર નહીં જીવી શકો. જેમ તમે દુનિયામાં ડૂબશો એમ તમને વધારે પૈસા કમાવાનું મન થશે, એ પહેલું. અને જેમ તમે દુનિયાના અંદરમાં તમે ડૂબશો એમ તમને શાદી કરવાનું મન થશે. એટલા માટે કહેવામાં આવે છે કે અમારા ધર્મના અંદરમાં, એ લોકો બયાન કરે છે, અમારા ધર્મના અંદરમાં અગર તમને જોવું હોય અમારા જે મોટા લોકો છે, અમારી જે ગ્રાન્ડ પર્સનાલિટી લોકો છે, એ લોકો કદી શાદી નથી કરી. નબીઉલ્લાહ ઈસાને તમે લઈ લો, નબીઉલ્લાહ યહયાને તમે લઈ લો, જોન બેપ્ટિસ્ટ, આ તમામ લોકોને તમે લઈ લો, પોલને તમે લઈ લો, આ તમામ લોકો એ લોકો છે કે જે લોકો શાદી નથી કરી. આ એ લોકો છે કે જે લોકો જિંદગીના અંદરમાં જીવ્યા હતા પણ એ લોકો શાદી નથી કરી. હવે ખબર નથી સાચું કે ખોટું, પણ એમ કહેવામાં આવે છે કે જ્યારે કોઈથી સવાલ કરવામાં આવ્યું કે ભાઈ જનાબે ઈસા શાદી કર્યા હતા નહોતા કર્યા, કીધું ના શાદી નહોતા કર્યા જનાબે ઈસા, એટલે તો હજી જીવતા છે. હવે ખબર નથી કે એનું કારણ એ છે કે ના, એ અલ્લાહુ આલમ, પણ કહેવામાં આવે છે અને એ લોકો બયાન કરે છે કે આ જે છે એનું કારણ એ છે કે અગર આ દુનિયાના અંદરમાં તમને જે છે આ દુનિયાના અંદરમાં કામયાબ થવું હોય, આ દુનિયાના અંદરમાં તમને મુત્તકી થવું હોય તો તમને ઔરતોથી દૂર રહેવું ખપશે, દુનિયાદારીથી તમને દૂર રહેવું ખપશે. અને આ દુનિયાથી તમને કમાવાનું કઈ લેવા દેવા કઈ નહીં. તો એનું સોલ્યુશન શું? એનું સોલ્યુશન એ દુનિયાથી તમે દૂર રહી જાઓ, તમે ડુંગર ઉપર તમે ચડી જાઓ અને ત્યાં ડુંગર ઉપર ત્યાં બેસીને અલ્લાહ અલ્લાહ કરો, ત્યાં જે છે એને કહેવાય મુત્તકી. જ્યારે આ વાત કરવામાં આવી તો ખુદાવંદ કરીમ કુરાન મજીદના અંદરમાં આની બિલકુલ વ્યાખ્યા જે છે એક અનોખી રીતે બયાન કરે છે. તમને ખબર છે જ્યારે કુરાન મજીદને તમે ખોલશો તો ખ્રિસ્તિયાનિઝમના બારામાં, આ નસરાનિયતના બારામાં ખુદાવંદ કરીમ ઘણી બધી સારી વસ્તુઓ બોલે છે. ખુદાવંદ કરીમ કહે છે કે તમને ખબર છે એક ખ્રિસ્તિયાનિઝમ અને ઇસ્લામના વચમાં જે પોઈન્ટ કોમન છે એ શું છે? શા માટે ઇસ્લામ અને ખ્રિસ્તિયાનિઝમના વચમાં જે છે આટલું બધું જે છે સંબંધ સારો છે પહેલા જમાનાથી આજ દી સુધી? તમને ખબર છે શા માટે? કારણ, અને આની રેફરન્સ છે કુરાન મજીદના અંદરમાં, ખુદાવંદ કરીમ બયાન કરે છે કે એનું એક કારણ કે જેનાથી ઇસ્લામ અને ખ્રિસ્તિયાનિઝમના વચમાં સંબંધ સારો છે, એનું એક પોઈન્ટ કોમા એ છે કે મુસલમાનો અને ઈસાઈઓ જે છે એ લોકોની જિંદગીના અંદરમાં હમ્બલ છે. આ એક હ્યુમિલિટી એવી છે કે જેના કારણે આ બંનેના વચમાં સંબંધ સારો છે, રિલેશન સારા છે. પણ ઘણી જગ્યાએ ખુદાવંદ કરીમ એ લોકોની મજમ્મત કરે છે, એ લોકો ઉપર આંગળી ચીંધીને કહે છે કે ના, આ લોકો જે વસ્તુ કરે છે એ ખરાબ છે. શું?
ખુદાવંદ કરીમ કુરાન મજીદના અંદરમાં એક એવા કોન્સેપ્ટને દર્શાવે છે કે જેનું નામ રૂહબાનિયા છે. રૂહબાનિયા એટલે la vie monastique જેને આપણે કહીએ. આ vie monastique ના બારામાં ખુદાવંદ કરીમ બયાન કરે છે કે યાદ રાખજો એ મુસલમાનો, એ મારા ખિદમત, એ મારા નેક બંદાઓ, યાદ રાખજો આ જે vie monastique જે છે qui consiste à ce que તમે જે છે ત્યાં ડુંગર ઉપર જઈ દુનિયાથી બિલકુલ તમે દૂર થઈ જાઓ અને ત્યાં ડુંગર ઉપર જઈ મોટાની ઉપર જઈ અને ત્યાં જે છે તમે હકલું થઈને અને તમે ત્યાં તસબીહ કાઢો અને ખુદાની ઇબાદત કરો. ખુદાવંદ કરીમ કહે છે કે ના, આની કઈ કિંમત નથી. કિંમત તમને ખબર છે ક્યારે છે? મુત્તકી ખબર છે કેને કહેવાય? આ ડુંગર ઉપરથી ઉતરો, દુનિયાના અંદરમાં આવો, માશરાના અંદરમાં અને સોસાયટીના અંદરમાં જીવો અને ત્યાં તમે ગુનાહ ના કરો તો હું કહું કે તમે ખરેખર મુમિન છો. દુનિયાના અંદરમાં રહી અને તમે ભાઈ કહો કે ભાઈ અમે ખરેખર મુમિન છે, એને કહેવામાં આવે છે કે આ જે છે અમે ખરેખર મુમિન છે. પણ આ જે ખ્રિસ્તિયાનિઝમમાંથી જ્યારે આ વાત શરૂ થઈ, જ્યારે આ વાતનું ફેલાવાનું શરૂ થયું, જ્યારે આ કોન્સેપ્ટ શરૂ થયું કે દુનિયા બહુ ખરાબ છે, ત્યારે આ વાત જે છે ઇસ્લામના અંદરમાં શરૂ થયું. ઇસ્લામ જે છે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે ઇસ્લામ જ્યારે આવ્યું ને તો આસ્તે આસ્તે રસૂલ ખુદા જે છે એ પણ આસ્તે આસ્તે ગરાવતા ગયા, એ પણ બયાન કરતા ગયા કે યાદ રાખજો આ જે દુનિયાદારી જે છે, આ દુનિયા જે છે ફક્ત સારું જ નથી, દુનિયાની અમુક ખરાબીઓ પણ છે. જ્યારે રસૂલ ખુદાએ આ વાત બયાન કરી કે દુનિયાની ખરાબીઓ પણ છે, અહીંયા બે એક્સ્ટ્રીમ થઈ ગયા. સૌથી પહેલું એક્સ્ટ્રીમ આપણને દેખાય કે જેને આપણે કહીએ એક્સ્ટ્રીમ ગોશ. કહેવા લાગ્યા કે ભાઈ આ દુનિયા એટલું ખરાબ છે, આ દુનિયા એટલી ખરાબ છે કે હું ઘરમાંથી નીકળીશ જ નહીં. ત્યાંથી 3 ઔરતો જે છે એક દિવસ રસૂલ ખુદાની પાસે આવીને કહેવા લાગ્યા, 3 ઔરતો આવીને કહેવા લાગી કહ્યું યા રસૂલલ્લાહ. પહેલી કહેવા લાગી કે ભાઈ યા રસૂલલ્લાહ, મારા ઘરમાં જે છે મારો શોહર છે, મારું ધણી જે છે એને ગોશ જ ખાવાનું મૂકી દીધું. કીધું ભાઈ શા માટે? કીધું બસ એમણે કહ્યું કે ભાઈ હું ગોશ હવેથી નહીં ખાઉં. શા માટે? કારણ કે હું ગોશ ખાઉં તો મારા શરીરના અંદરમાં ચરબી વધે ને, અને અગર ચરબી મારા શરીરના અંદરમાં વધ્યું તો મને ગુનાહ કરવાનું મન થશે, મને ગોશ નથી ખાવું. એટલે પોતે થઈ ગયું ભેગા. બીજી औरत કહેવા લાગી કહ્યું યા રસૂલલ્લાહ, મારા પણ એવી જ હાલત છે. કીધું શું? કીધું મારું શોહર તો પાર્ફ્યુમ રાખવાનું જ મૂકી દીધું, પોતાને અત્તર લગાડવાનું જ મૂકી દીધું, પાર્ફ્યુમે થવાનું પોતે મૂકી દીધું. કીધું શા માટે? કીધું પાર્ફ્યુમ જે છે એ જે છે એક દુનિયાદારીની એક નિશાની છે. અગર હું પાર્ફ્યુમ નાખીશ, અગર હું પાર્ફ્યુમે થઈશ તો એનો અર્થ એ છે કે હું બહુ દુનિયાવાળો થઈ ગયો છું અને હું ધર્મી નથી, મને ધર્મી રહેવું છે, એટલા માટે હું પાર્ફ્યુમ નહીં લગાડું. ત્રીજી કહેવા લાગી કે યા રસૂલલ્લાહ, મારું શોહર તો મારાથી નજદીક જ નથી આવતું. કહ્યું ભાઈ આવી ક્યાંનું? કહ્યું ભાઈ એટલા માટે કે પોતે કહે છે કે આ દુનિયાના અંદરમાં આ દુનિયા એટલા માટે ખરાબ છે અને એ ઈસાઈઓમાંથી લઈને આવતા હતા. એ અફકાર જે બધી પોઈન્ટની ઓપિનિયન હતા એ ઈસાઈઓમાંથી આવતા હતા. કહ્યું કે મારું શોહર જે છે મારાથી નજદીક જ નથી આવતો. કીધું શા માટે? કીધું કારણ કે પોતે કહે છે કે આ દુનિયા અગર શરૂ થઈ, આ દુનિયાના અંદરમાં અગર બરબાદી શરૂ થઈ તો ઔરતોના લીધે છે, એ મારાથી નજદીક જ નથી આવતો. રસૂલે ખુદા એક મર્તબા આ 3 ઔરતોની સામે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ આ ઇસ્લામ આ બયાન નથી કરતો, ઇસ્લામ જે છે આવી રીતે કહ્યું જ નથી, ઇસ્લામ જે છે કદી પણ આમ નથી કહ્યું. ઇસ્લામે અગર કહ્યું છે તો ઇસ્લામે એ કહ્યું છે કે આ દુનિયાને તમે અંદરમાં જીવો, આ દુનિયાના અંદરમાં તમે લોકોની સાથે સોસાયટીના અંદરમાં હળી મળીને રહ્યો અને આ દુનિયાને તમે ઇસ્તેમાલ કરો, આ દુનિયાના અંદરમાં રહી અને તમે ઇસ્લામના તમે ઝંડા, ઇસ્લામના ધાપોને તમે ઊભો કરો. એક બીજી જગ્યાએ કહેવામાં આવે છે आज रसूल खुदा मुहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम अपना जमाना में एक सहाबी હતા જેનું નામ હતું ઉસ્માન બિન મદઉન. આ એ ઉસ્માન બિન મદઉન છે કે જે le 14e converti à l'islam. જ્યારે દીન ઇસ્લામ શરૂ થયું તો le 14e converti, 14માં ઇન્સાન કે જે આ ઇસ્લામ દીનને કબૂલ કર્યું ઉસ્માન બિન મઝઉન. અમુક લોકો સવાલ કરતા હોય pourquoi est-ce que શા માટે? ઇમામ અલીના ઘણા બધા એવા ઔલાદ હતા. ઇમામ અલીનો એક દીકરો હતો કે જેનું નામ ઉસ્માન હતું.
શું એમનું કારણ એ છે કે પોતે ત્રીજા ખલીફાના નામ ઉપર એમના પોતાના દીકરાનું નામ રાખ્યું? કીધું ના. અગર મૌલા અલીએ આ એમના દીકરાનું નામ ઉસ્માન રાખ્યું હોય તો એનું કારણ આ રસૂલે ખુદાના સહાબી હતા કે જેમનું નામ ઉસ્માન બિન મદઉન હતું, કે જે રસૂલથી એકદમ કરીબી હતા, મૌલા અલીથી એકદમ ખુશ હતા, અને એના ઉપરથી મૌલા અલીએ કહ્યું કે મારા આ દોસ્ત, મારા આ સહાબીના નામ ઉપર હું મારા દીકરાનું નામ ઉસ્માન રાખું. ઠીક. આ ઉસ્માન ઇબ્ન મઝઉનની જે ઘરવાળી હતી પૂરા મદીનાના અંદરમાં વખણાઈ. સૌથી જે રૂપાળામાં જે રૂપાળી અગર કોઈ ઓરત અને ખાતુન હોય તો એ ઉસ્માન ઇબ્ન મઝઉનની જે ઘરવાળી હતી. એ બધા લોકો, બધી ઓરતોને ખબર કે સૌથી અગર રૂપાળું અગર રૂપ અગર કોઈ ઓરતના અંદરમાં છે તો આ જે છે ઉસ્માન ઇબ્ન મઝઉનની ઘરવાળી છે. રાવી બયાન કરે છે, રાવી એક ઓરત છે કે જે રસૂલની એક ઝૌજા છે. પોતે બયાન કરે છે, કહે છે કે એક દિવસ હું ઘરમાંથી નીકળીને ત્યાં ઉસ્માન ઇબ્ન મઝઉનની ઘરવાળીની સાથે મુલાકાત થઈ. મેં જોયું કે ત્યાં તો ઉસ્માન ઇબ્ન મઝઉનની જે ઘરવાળી છે બિલકુલ ભૂત જેવી લાગે. એટલા આવી રીતે જે છે એમના ચહેરાને તમે જુઓ તો તમને કઈ એમની હાલત ના જોવાય, એમના કપડાની તમે જો કઈ હાલત ના જોવાય. આવી રીતે મેં એમનાથી સવાલ કર્યો કે એ ભાઈ, અમે પૂરા મદીનાના અંદરમાં અગર અમો કસમ ખાવી હોય કે કોણ સૌથી વધારે રૂપાળું છે, અમે તારું નામ આપતા હતા. આ તારી શું હાલત છે? ત્યારે એ ઓરત કહેવા લાગી કે ભાઈ, હું રૂપાળી કેના માટે થાઉં? જ્યારે કે મારો પોતાનો ધણી, મારા પોતાનો શોહર જે છે એમના પોતાના કમરાને જે છે પોતાને બંધ કરી નાખ્યો છે અને કહ્યું છે કે ભાઈ મને કોઈ વસ્તુને જોવી જ નથી, મને તને પણ જોવી જ નથી, કારણ કે મને ખુદાની નજદીકે હાસિલ કરવી છે. રસૂલની પાસે જ્યારે આ વાત કરવા લાગ્યા, રસૂલના બારામાં કહેવામાં આવે છે કે રસૂલ દોડતા દોડતા એમના ઘરમાંથી નીકળીને ત્યાં ઉસ્માન ઇબ્ન મઝઉનના ઘરમાં ગયા અને કહેવા લાગ્યા કે હે ઉસ્માન, શું તને એમ લાગે છે કે આવી રીતે આવી હાલતના અંદરમાં તું ખુદાની બારગાહમાં અને ખુદાની નજદીકી હાસિલ કરી શકીશ? ખુદાની નજદીકી તને હાસિલ કરવું છે, આમ નહીં થાય. ખુદાની નજદીકી અગર હાસિલ કરવી હોય તો તને જે છે આ સોસાયટીના અંદરમાં રહીને તને આ ખુદાની નજદીકી હાસિલ કરવી છે. પણ આ રસૂલના જમાના ઉપર ઊભું ન રહ્યું. આ વાત ક્યાં સુધી આગળ ગઈ? આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ ઇમામ અસ-સાદિકને જે છે એક ઓરતે પત્ર લખીને એમને મોકલ્યો, કાગળ લખીને એમને મોકલ્યો. કહ્યું કે એ મૌલા, હું આજથી મેં નિર્ણય લીધો, આજથી j'ai pris la décision કે હું જે છે શાદી જ નહીં કરું. શા માટે? કીધું કારણ કે મને જે છે ખુદાની નજદીકી હાસિલ કરવી છે, મને એટલું મુત્તકી થવું છે ને મને ખુદાની નજદીકી હાસિલ કરવી છે. ત્યારે એક મતલબ ઇમામ સાદિકે એમની કાગળને એક જ લીન્યના અંદરમાં જવાબ આપ્યો, અને લીન્ય ખબર છે એટલું સરસ છે, એટલું પ્રોફોન્ડ છે. ઇમામ સાદિક એમને જવાબ આપે છે કે એ ભાઈ, એ ખાતુન, એ બાનુ, સાંભળ અને યાદ રાખ, અગર શાદીથી દૂર રહેવાથી ખુદાની નજદીકી હાસિલ થતી હોત તો મારી દાદી ઝહરા કોઈ દિવસ શાદી ન કરત. અગર શાદીથી દૂર રહેવાથી અગર ખુદાની નજદીકી હાસિલ થતી હોત મારી દાદી ઝહરા કદી પણ શાદી ન કરત. પણ મારી દાદી ઝહરાએ એમની જિંદગીના અંદરમાં શાદી કરી, એમની સાથે એમની જિંદગીના અંદરમાં ઔલાદને રાખવા છતાં પોતે દેખાડી દીધા કે મારી જિંદગીના અંદરમાં શોહર પણ છે, ઔલાદ પણ છે, અને સૌથી કરીબમાં કરીબ અગર કોઈ કનીઝ છે ખુદાની તો એ હું ફાતિમા ઝહરા છું. ખુલાસો એ અઝીઝાને મુહતરમ કે આ સાંપિયર જમાતના અંદરમાં મારા બધા લોકો દોસ્ત છે અને એક જ દુશ્મન છે. અને આજે હું એ દુશ્મનનું નામ લેવા તૈયાર છું. અહીંયા બધા જે લોકો બેઠા છે બધા મારા દોસ્ત છે. એક જ દુશ્મન છે, એનું નામ છે ઘડિયાળ. જી, એવું જ લાગે છે મારા ખ્યાલથી. હવે ખબર નથી, કાં તો આ ઘડિયાળને તમે ઉતારી જ નાખો, પણ મને લાગે છે ઘડિયાળને તમે નહીં ઉતારો, મને તમે ઉતારશો. તો આપણે કોશિશ કરશું ઇન્શાલ્લાહ કે જેટલું જલ્દી બની શકે એટલું આપણે જે છે આ વાતને કુવ્રેખ કરી નાખીએ, જેથી કરીને આપણને ખબર પડે કે આ ઇસ્લામ જે છે દુનિયાદારીના બારામાં શું બયાન કરે છે. મારી ફક્ત એક તમે નાની મદદ કરો, એક આવાજ બલંદ સલાવતથી. આ થયું પહેલું એક એક્સટ્રીમ. બીજું એક્સટ્રીમને તમે જોવા
જાઓ તો બીજો એક્સ્ટ્રીમ શું કહ્યું? બીજો એક્સ્ટ્રીમ કહેવા લાગ્યા કે ના ભાઈ, ખુદાવંદ કરીમ કુરાન મજીદના અંદરમાં કહે છે કે આ દુનિયાના અંદરમાં જેટલું પણ ખુદાએ તમારા માટે, અગર જેટલું પણ ખુદાએ ખલ્ક કર્યું છે એ તમારા માટે છે. આ જેટલું પણ ખલ્ક કર્યું છે, કુલુ વશરબુ, આ તમે ખાઓ અને તમે પીઓ અને તમે મજા કરો. તો એ લોકો કહેવા લાગ્યા કે ભાઈ અમે જે છે ખાય છે, પીએ છે, મજા કરે છે ને જેટલું પણ હાસિલ થાય છે એટલું અમે હાસિલ કરે છે. એટલા માટે આપણા પહેલા ઇમામ એક સુંદર રીતે, એટલું જ manière extraordinaire, avec tant d'éloquence બયાન કરે છે. કહે છે મૌલા અલી નહજુલ બલાગા, મને અજબ લાગે છે, હું અજબ થાઉં છું એ શખ્સ ઉપર કે જે એમની પૂરી સાંતેને ફેંકી દે છે આ માલ અને પૈસો ભેગો કરવા માટે. એ જ પૈસાને ફરીથી ફેંકી દે છે એ જ સાંતેને પાછી બચાવવા માટે. આ દુનિયા, આ ઇન્સાન દુનિયાના અંદરમાં એવી રીતે જીવે છે જાણે કોઈ દિવસ મરવાનું જ નથી, અને આ દુનિયાથી એવી રીતે મરે છે જાણે કોઈ દિવસ જીવો જ નહોતો. એક એક્સ્ટ્રીમ એવી હતી કે જે કહેતી હતી અમે આ દુનિયાના અંદરમાં ડૂબીને જ રહેવાના છે. ત્યારે ઇસ્લામ આપણને એ વાતને દેખાડે છે. આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ બયાન કરે છે કે ના પેલું એક્સ્ટ્રીમ ના બીજું એક્સ્ટ્રીમ, ના તું દુનિયાદારીના અંદરમાં એટલો તું પડી જા, ના તું દુનિયાદારીના, ના તો તું દુનિયાથી એટલો દૂર અને એટલો ખુલ્લું રહી જા. તો પછી કયો રસ્તો અમે ઇખ્તિયાર કરે? ઇમામ અલી બયાન કરે છે કે આ દુનિયાના અંદરમાં તું એવી રીતે જીવ કે આ દુનિયાના અંદરમાં તું જીવવાનું છે, ના કે આ દુનિયા તારા અંદરમાં જીવી. C'est à toi de vivre dans ce monde. Ce n'est pas au monde de vivre en toi. ઇમામ અલી બયાન કરે છે કે યાદ રાખજે, આ દુનિયાના અંદરમાં એવા કંઈક લોકો હતા કે જે લોકો આ દુનિયાના અંદરમાં એટલા ડૂબી ગયા હતા કે હાથમાંથી આખિરત પણ ચાલી ગઈ. ત્યારબાદ માસૂમીન બયાન કરે છે કે તમને ખબર છે આ દુનિયા ખરાબ નથી, પણ l'amour excessif de ce monde, આ દુનિયાથી બેહદ મોહબ્બત એ ખરાબ છે. તમને ખબર છે શા માટે? બે કારણ બયાન કરે છે. કહેવામાં આવે છે કે પહેલું, એક amour excessif હોય ને, એક affection excessif હોય ને એ ના સારું. શા માટે? કારણ કે જ્યારે મને એક વસ્તુથી એકદમ બેહદ મોહબ્બત થઈ જાય તો એ વસ્તુથી જે છે મારી આસ્તે આસ્તે આદત થઈ જાય. કોઈથી તમે સવાલ કરો બીડી તમે કેમ શરૂ કર્યા? કીધું પહેલી ફેર અમે બીડી જ્યારે શરૂ કર્યા તો તે પોક્ષાકો આપ્યો ચાખવા માટે કેવું લાગે છે. બીજી ફેર અમે ફૂકે કારણ કે પહેલી ફેર બહુ અબાદ હતું. ત્રીજી ફેર અમે ફૂકે કારણ કે હવે ખમાતું જ નથી. એવી જ રીતે અઝીઝાની મુહતરમ મૌલા અલી બયાન કરે છે કે એક મોહબ્બત જ્યારે બહુ વધારે થઈ જાય ને, એક્સેસિવ બહુ વધારે થઈ જાય ને મોહબ્બત, ત્યારે આ ઇન્સાન આ આદતના અંદરમાં પડી જાય છે. અને જ્યારે ઇન્સાન આદતના અંદરમાં પડી જાય છે તો ઇન્સાનની જિંદગી એનિમલિસ્ટિક જિંદગી થઈ જાય છે, એનિમલ જિંદગી થઈ જાય છે. અને બીજી વસ્તુ એ કે યાદ રાખજો એ લોકો અઈમાઓ બયાન કરે છે શા માટે આ દુનિયાથી આવું એક્સેસિવ ખરાબ છે? એટલા માટે કે એક વસ્તુને યાદ રાખજો, જ્યારે તમે આ દુનિયાથી નીકળશો, આ દુનિયાથી તમે જ્યારે ચાલ્યા જશો, કોઈના કફનમાં પશ નથી. અઝીઝાને મુહતરમ, કોઈના કફનમાં પશ નથી. અને કોઈ પણ આ દુનિયાથી નીકળતા કોઈ પણ પોતપોતાની જાયદાદને લઈને આ દુનિયાથી નથી જતો. અઝીઝાને મુહતરમ, એટલા માટે કહેવામાં આવે છે અલેક્સાન્ડર લે ગ્રાન્ડ નામ સાંભળ્યું છે કે નહીં? અલેક્સાન્ડર લે ગ્રાન્ડ એમના બારામાં મળે છે, કહેવામાં આવે છે બાકાયદા કે જ્યારે એમ પોતે મળતો હતો, પોતે કહેતો હતો મારી છેલ્લી વસિયત સાંભળી લો. કહ્યું કે જ્યારે હું મરી જાઉં, મારા જનાઝાને તમે જે આ જે ગામ છે, શહેરના જે પ્રિન્સિપલ રસ્તો છે, અહીંયાથી તમે બધાને અહીંયાથી તમે મારા શરીરને, મારા જે જનાઝા છે એને તમે વટાડજો, પણ એક વસ્તુ યાદ રાખજો, મારા બંને હાથને તમે બારે કાઢજો અને તમે ખુલ્લા હાથ રાખજો. કીધું શા માટે? કીધું જેથી કરીને લોકોને ખબર પડે અલેક્સાન્ડર લે ગ્રાન્ડ એટલો ગ્રાન્ડ હતો, પણ જ્યારે આ દુનિયાથી ગયો ત્યારે પેટી થઈને નીકળ્યો. આ દુનિયાના અંદરમાં અલેક્સાન્ડર લે ગ્રાન્ડની પાસે શું નહોતું, પણ જ્યારે મરીને ગયો ત્યારે ખાલી હાથ લઈને ગયો. અઝીઝાન મુહતરમ, ઉમર ઇબ્ન સાદ
યાદ હશે તમને, આ એ ઉમર ઇબ્ન સાદ છે કે જે એટલો દુનિયામાં પડી ગયો, જ્યારે આનું એક્સેસિવ થઈ ગયું દુનિયાનું, ત્યારે તમને ખબર છે શું થયું? ઉમર ઇબ્ન સાદ, મૌલા હુસૈન એમની સામે છે. અઝીઝાન મુહતરમ, ઉમર ઇબ્ન સાદ અઝીઝાન મુહતરમ એમના દરજો કે કોઈ બીજું કોઈ હતું. આ ઉમર ઇબ્ન સાદ જે છે એ ઇમામ હુસૈનને ઇમામ માનતો હતો, ઇમામ. ઉમર ઇબ્ન સાદ ની પાસે મૌલા હુસૈન છેલ્લા ખુતબાના અંદરમાં, છેલ્લા નેગોશિએશનના અંદરમાં કહે છે કે હે ઉમર ઇબ્ન સાદ, તમને ખબર છે કઈ છેલ્લી નેગોશિએશન? મૌલા હુસૈન જમીન કરબલા ઉપર પડી ગયા છે. શિમ્ર હજી આવવાના દૂર છે, હજી થોડીક વાર રહી છે કે શિમ્ર આવે. છેલ્લી વાત મૌલા હુસૈનની ઉમર ઇબ્ન સાદ ની સાથે રહી ગઈ છે. મૌલા હુસૈન એને કહે છે, ઉમર ઇબ્ન સાદ, હજી ટાઈમ છે, હજી આવી જાય, હજી ટાઈમ છે. તું મને જે કહીશ હું તને આપી દઈશ. અરે તું મારા પાસે જેટલો પૈસો માંગીશ હું તને આપીશ. અને એ ઉમર ઇબ્ન સાદ, અગર તું મને મૂકી દીધો તો હું તને જન્નતની ગારંટી આપું છું. ઉમર ઇબ્ન સાદનો જવાબ સાંભળો, કહ્યું કે હુસૈન, મને વાંધો નથી, પ્રોબ્લેમ એક જ છે, તે જે મને જન્નતનો વાયદો આપ્યો છે એને હું જોયો નથી, જ્યારે કે યઝીદે જે મને હુકુમતનો વાયદો આપ્યો છે એને હું જોઈ લીધું છું. એક વસ્તુ કે જેનો વાયદો મેં જોયો હોય, એક વસ્તુ કે જેને હું જોઈ ન શકું, હું એના ઉપર હું રાજી ન થઈ શકું. એટલા માટે જ્યારે અને આ છેલ્લો ફિકરો, આ છેલ્લો ભાગ છે. લોકોથી જ્યારે સવાલ કરવામાં આવે કે ઓકે સમજી ગયા કે અઈમાઓ લોકો બયાન કરે છે કે આ દુનિયા ખરાબ નથી, આ દુનિયાના અંદરમાં તમે એવી રીતે જીવો કે દુનિયાના અંદરમાં જીવીને તમે તમારી આખિરતને તૈયાર કરો. તમને જે છે એક એક્ઝામ્પલ આપું, ઇરાકના અંદરમાં જાઓ, નજફના અંદરમાં જાઓ, નજફના અંદરમાં જઈ અને ત્યાં જે છે એક નાની ગલી છે, એ ગલીના અંદરમાં એક નાનું ઘર છે. એ ઘરના અંદરમાં એક puissant ઇન્સાન જીવે છે કે જેમના હાથના અંદરમાં દિવસના અંદરમાં મિલિયન ડોલરના ખુમ્સ એમના હાથમાં આવે છે. કોણ છે? આપણા મરજાએ આલી કદ્ર આયતુલ્લાહ અલ-ઉલમા સૈયદ અલી અલ-હુસૈની સિસ્તાની, ખુદા એમને જે છે લાંબી જિંદગીની સાથે તોલે ઉમ્ર ઇનાયત કરે. એ કોણ આયતુલ્લાહ સિસ્તાની છે તમને ખબર છે? હમણાં jusqu'au dernière nouvelle એ જે ઘરના અંદરમાં પોતે રહેતા હતા એ ઘર નજીક બાગડી છે. કેવી રીતે? આટલા કદો, આટલા હદિયા લોકો એમને આપી જાય છે, પણ શા માટે? કારણ કે આયતુલ્લાહ સિસ્તાની એ લોકો છે, ખુદાના એ અવલિયા છે કે જે લોકો આ મેસેજને ખુશબુઆ કરી નાખ્યા છે કે આ દુનિયાના અંદરમાં મને જીવવું છે, પણ આ દુનિયાના અંદરમાં જીવતા જ તે મને આખિરતની તૈયારી કરવી છે. સવાલ તો પછી શા માટે મૌલા અલી એટલું ખરાબ બોલે છે નહજુલ બલાગામાં દુનિયાના બરાબર? શહીદ મુર્તઝા મુતહરી એમની એક કિતાબ છે જેનું નામ ફારસીના અંદરમાં છે સૈરી દર નહજુલ બલાગા. આ સૈરી દર નહજુલ બલાગા જે છે એમનો તર્જુમો અને એમની ટ્રાન્ઝેક્શન એમને અંગ્રેજીના અંદરમાં કરી ચૂક્યા છે. અગર કોઈને પણ અંતે હોય તો એ પોતે વાંચી શકે છે. અંદરમાં શહીદ મુતહરી બયાન કરે છે કે તમને ખબર છે, તમે સરખું એનાલિઝ કરો તો તમને જાણવા મળશે કે આ ઇમામ અલી જે છે, જ્યારે એના જે સૌથી પહેલા એની જિંદગીના પહેલા જે જમાના હતા એના અંદરમાં પોતે દુનિયાની બહુ સારી વસ્તુ બોલે છે. શું કહે છે? કહે છે કે દુનિયાના અંદરમાં તમે જીવો, દુનિયાને તમે એક મોયદાન જેમ ઇસ્તેમાલ કરો જેથી આ દુનિયાના અંદરમાં રહીને તમે આખિરતની તૈયારી કરો. પણ તમને ખબર છે મૌલા અલી ક્યારથી દુનિયાનું ખરાબ કહેવાનું શરૂ કર્યા? જ્યારે મુસલમાનોના ત્રીજા ખલીફા ઉસ્માન બિન અફ્ફાનની જ્યારે ખિલાફત તમામ થઈ, ખિલાફત એમની ખતમ થઈ, ત્યારે મૌલા અલીએ જોયું કે અત્યારે જે છે રસૂલના ઘણા બધા એવા સહાબીઓ છે કે જે લોકો દુનિયાદારીના અંદરમાં બહુ વધારે પડી ગયા છે. તલ્હાનું નામ સાંભળ્યું છે, ઝુબૈરનું નામ સાંભળ્યું છે. તલ્હા અઝીઝાની મુહતરમ એમના પાલે અને એમના પલાસ એટલા સારા અને એટલા આલિશાન મહેલ હતા કે લોકો ઇજિપ્તથી મદીના આવતા હતા એ પાલેને વિઝિટ કરવા માટે. એ જમાનાના અંદરમાં ઝુબૈરની પાસે સૌથી સારામાં સારા ઘોડા હતા. મૌલા અલી કહે છે, શહીદ મુતહરી બયાન કરે છે કે મૌલા અલી ક્યારે દુનિયાનું ખરાબ કહેવાનું શરૂ કર્યા? જ્યારે આ બધા સહાબીઓ રસૂલના દુનિયાદારીના અંદરમાં ડૂબવા લાગ્યા ત્યારથી. મૌલા અલી લોકોનું ધ્યાન દોહરાવતા હતા અને કહેતા હતા, યાદ રાખજો, દુનિયાના અંદરમાં જીવો, પણ દુનિયાના અંદરમાં તમે ચોટી ના જાઓ, કારણ કે આ દુનિયા ફક્ત એક મુસાફિર ખાનું
છે. અહીંયાથી તમને ફક્ત ઉબૂર કરી, અહીંયાથી તમને પાસે કરી અને તમારું ડેસ્ટિનેશન ફિનાલ ત્યાં કયામતનો એ દિવસ છે કે જ્યાંથી તમને જન્નત અને જહન્નમના અંદરમાં મોકલવામાં આવશે. અઝીઝાન મુહતરમ, આ જે અલી બિન અબી તાલિબ હતા કે જેમની પાસે આટલો ઇલ્મ, કે જે આટલો ખજાનો, કે જેમના માટે આટલું ખુદ મૌલા અલી આટલું લોકોને આપ્યું, પણ લોકોએ મૌલા અલીને શું આપ્યું? આજે એ શબ છે 20મી માહ રમઝાન કે જેના અંદરમાં કહેવામાં આવે છે કે આ શબને ખબર છે શું કહેવામાં આવે? અમુક લોકો કહે છે કે આ શબને શબે અયાદત કહેવામાં આવે છે. અયાદત તમને ખબર છે એટલે શું? અયાદત એટલે rendre visite. આ કેની rendre visite કરવામાં આવે છે આઝાદારો? આ એ રાત છે કે જેના અંદરમાં કુફાના નાના નાના યતીમો જે છે મૌલા અલીના ત્યાં ઘર ઉપર આવી અને મૌલા અલીની અયાદત માટે આવ્યા છે. કહે છે કે જ્યારે ડાક્ટરને બોલાવવામાં આવ્યું અને જ્યારે મૌલા અલીને ઉશ્કેર રીતે કરવામાં આવ્યું તો એક મરતબા ડાક્ટરે કહેવા લાગ્યો, કહ્યું કે આ મૌલા અલી બસ હવે અમુક દિવસોના મહેમાન છે, પણ એક વસ્તુ થઈ શકે, જે આ ઝહેર અને જે આ વાર મૌલા અલીના સર ઉપર લાગેલી છે એટલું પ્રોફોન્ડ છે, એટલું શદીદ છે કે આ જે છે મૌલા અલીને એટલો દર્દ થતો હતો કે ડોક્ટરે કહ્યું કે અગર તમે ચાહતા હો કે મૌલા અલીના દર્દમાં થોડુંક સુકૂન મળે તો અગર એમને થોડુંક દૂધ આપવામાં આવે તો મૌલા અલીને શાયદ થોડુંક સુકૂન મળે. આ વાત હજી સાંભળ્યું હતી આઝાદારો? સાંભળશો કે ત્યાં કુફાના નાના નાના યતીમો હાથમાં એક કૂઝાને લઈ અને આ દૂધના પ્યાલાને લઈને મૌલા અલીના ઘરમાં આવ્યા છે. બાયણાને દખુલ બાબ કરી અને જ્યારે બાયણું ખોલવામાં આવ્યું, કહ્યું શું કરવા આવ્યા છો? કહ્યું કે અમને સમાચાર મળ્યા છે કે ડોક્ટરે કહ્યું છે કે અગર અમારા બાબા અલીને અગર થોડુંક દૂધ મળી જાય તો એમના આના અંદરમાં, એમના ઝહેરના અંદરમાં, એમના જખ્મના અંદરમાં થોડુંક એમને શાંતિ મળશે. સાંભળશો અઝાદારો, આ એ યતીમો છે કે જે લોકોને ખબર છે કે આજની રાત સુધી હર રાતના અડધી રાતના અમારા એ મૌલા અલી હતા કે જે અમારી પાસે બાપ તો નથી પણ અમારા બાપ સમાન અમોને હર રાતના ખાવાનું આવીને આપી જતા હતા. હવે અમને ખબર છે કે આ જે મશક્કત વાળા હાથ છે, આ જે શફકત વાળા જે હાથ છે એ હવે અમારા માથા ઉપર કોઈ ફરાવા વાળું નહીં હોય. અઝાદારો, મૌલા અલી એમના છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે, પણ અઝાદારો સાંભળશો અઝાદારો, આ મૌલા અલીના ઘરના અંદરમાં એક એવો કોહરામ મચી ગયું છે કે જનાબે ઝૈનબ અને જનાબે કુલથુમ ઝારો કતાર રડી રહ્યા છે. બસ એક મરતબા મૌલા અલી એક ફેરે જ્યારે જાગ વળી, એક મરતબા એમના કાન સુધી એ વાત સંભળાણી કે જનાબે ઝૈનબ, જનાબે કુલથુમના રોવાનો આવાજ એમને સંભળાણો. એક મરતબા મૌલા અલી કહેવા લાગ્યા કે એ હસન અને હુસૈન, જાઓ મારી આ દીકરી ઝૈનબ અને કુલથુમને કહો કે થોડુંક આસ્તેથી રડે, કારણ કે હું નથી ચાહતો કે ના મહરમોના કાનો સુધી અરે મારા દીકરીઓના આવાજ ત્યાં સુધી પહોંચે. હું કઈ સજબ નથી મારા મૌલા અલી. અરે અમુક વર્ષના અંદરમાં, અરે કરબલાના અંદરમાં, અરે જ્યારે આ લૂંટાયેલો કાફલો હજી જવાની તૈયારીમાં હશે, પણ ત્યાં જ્યારે મૌલા હુસૈનને શહીદ કરવામાં આવશે, ત્યારે આ નાની સકીના જે 4 વર્ષની યતીમા છે જ્યારે રડતી હશે તો શિમ્ર સાંભળશે તો એક બાજુ પણ શિમ્ર આવી અને સકીનાને તમાચા મારશે. અરે જ્યારે પણ આ નાની સકીના એમના બાબાની યાદમાં રડશે તો શિમ્ર આવી અને સકીનાને તાઝિયાના مات الحسين. يا حسين يا حسين